વર્ષ 1970માં આપણા દેશમાં 7 કરોડ ખેડૂત ખાતેદારો હતા અને અત્યારે એવો અંદાજ છે કે આપણા દેશમાં ખેડૂત ખાતેદારોની સંખ્યા 14 કરોડ સુધી પહોંચી છે. એટલે કે છેલ્લા 55 વર્ષમાં આપણા દેશમાં ખેડૂત ખાતેદારો એક રીતે બમણા થઈ ગયા છે. ખેડૂતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે, ખેતીની જમીન ધીરે ધીરે ઘટી રહી છે, ખેતીમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે. છતાં ખેતીના ઘણા બધા એવા મહેસૂલી કાયદાઓ છે જે આઝાદી સમયના છે. આવો જ એક કાયદો હતો ટુકડા ધારાનો. ટુકડા ધારાના કારણે ખેડૂતોને જ્યારે જમીનનું વિભાજન કરવું હોય તો એમને સમસ્યા જે છે એ ભોગવવી પડતી. જમીન વેચવી હોય તો પણ ટુકડાના કારણે એક રીતે સમસ્યા થતી. ઘણા બધા ખેડૂતો ઉપર એક રીતે દંડાત્મક કાર્યવાહી પણ થતી, ખેડૂતોને દંડ ભરવો પડતો. એ આઝાદી જૂના કાયદામાં સુધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. તો આ ટુકડા ધારાનો કાયદો કેમ અમલી થયો હતો અને એ કાયદાના નિયમો શું હતા અને હવે એ કાયદામાં સુધારો કરવાની સરકારને કેમ ફરજ પડી છે, એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. પ્રસ્તુત કરતા કૃષિ પ્રગતિ, ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ. ખેતી એ વારસાનો વ્યવસાય છે. દાદાની જમીન પિતાને મળે, પછી એ પુત્રને મળે, પરપુત્રને મળે, એ રીતે ધીરે ધીરે જે જમીન છે એનું વિભાજન થતું રહે ને એમાં જે ભાઈઓ છે એની સંખ્યા વધારે હોય તો ધીરે ધીરે જમીનના જે ભાગ છે એ નાના થતા જાય. આ સ્થિતિમાં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે એક રીતે જે નવી સરકાર રચાઈ એનો એવો હેતુ હતો કે જમીનના નાના નાના ટુકડા ન થાય, કારણ કે નાના ટુકડા હોય તો ઘણી વખત ખેતી કરવી અઘરી બને. આથી વર્ષ 1948 એટલે કે આજથી 75 વર્ષ પહેલાં ટુકડા ધારો અમલમાં લાગવામાં આવ્યો હતો. ને એ ટુકડા ધારો એવો હતો કે ખેતીની જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન ન થઈ શકતું. એ વખતે એવો નિયમ હતો કે જો બિનપિયત જમીન હોય તો 2 એકર અને જો પિયત જમીન હોય તો ઓછામાં ઓછા 20 ગુંઠા સુધી વિભાજન થઈ શકતું. એથી નાનો ટુકડો ન થઈ શકતો. અને કોઈ પણ સ્થિતિમાં જો એથી નાનો ટુકડો થાય અને એનું વિભાજન થાય તો ખેડૂતો ઉપર દંડાત્મક કાર્યવાહી એક રીતે કરવામાં આવતી. મેં તમને જણાવ્યું એમ કે આનો હેતુ એ હતો કે ખેતીની જમીનના નાના ટુકડા ન થાય. પણ બદલાતા સમયની સાથે ખેતીની જમીન જે છે એ ઘટતી જઈ અને ખેડૂતોની સંખ્યા વધતી જઈ. તો આ જે ટુકડા ધારો છે એ એક રીતે અત્યારે અવાસ્તવિક થઈ ગયો અને એમાં જે ફેરફાર છે એ કરવાની જરૂર પડી. ગુજરાત સરકારે 75 વર્ષ જૂના ટુકડા ધારામાં ફેરફાર કર્યો છે અને આ ફેરફારને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. તો ફેરફાર શું કરવામાં આવ્યો છે? મેં તમને પહેલાં કહ્યું મેં કે અત્યાર સુધી જે ટુકડા ધારો હતો એમાં જો પિયત જમીન હોય તો 20 ગુંઠા અને બિન પિયત જમીન હોય તો 2 એકર સુધી એક રીતે ખેતીની જમીનનો ભાગ ગણાતો. અને એથી નાની માત્રામાં ખેતીની જમીન હોય તો એને ટુકડો કહેવામાં આવતો. અને જ્યારે ટુકડો થાય તો ટુકડાનું વિભાજન કરવું, ટુકડાની વહેંચણી કરવી અને ટુકડાનું વેચાણ કરવું ખૂબ જ અઘરું થઈ જતું. અને એના માટે જે વિભાજન છે એના ઉપર નિયંત્રણો હતા. એ નિયંત્રણોનું જો ઉલ્લંઘન થાય તો ખેડૂતો ઉપર દંડાત્મક કાર્યવાહી થતી. દેશના લાખો ખેડૂતો ઉપર ટુકડા ધારાના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી થઈ હોવાનો એક રીતે અંદાજ છે. હવે ગુજરાત સરકારે આ ટુકડા ધારામાં ફેરફાર કર્યો છે. જે 20 ગુંઠા અને 2 એકરનો જે નિયમ હતો એને બદલવામાં આવ્યો છે. અને આખા રાજ્યમાં પછી એ પિયત જમીન હોય કે બિન પિયત જમીન હોય 10 ગુંઠાનો નિયમ અમલી કરવામાં આવ્યો છે. એટલે કે 10 ગુંઠા એટલે કે 10 ગુંઠા સુધીની જમીનનું એક રીતે વિભાજન થશે. 10 ગુંઠાથી ઓછી જમીન હશે તો પછી એ ટુકડામાં ગણાશે. અને શહેરી વિસ્તારો, જે મોટા શહેરોની આસપાસનો જે ખેતીવાડીનો વિસ્તાર છે એમાં તો આ પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવી છે. બીજો મોટો સુધારો એ થયો છે કે ઘણા બધા ખેડૂતો પર દંડાત્મક કાર્યવાહી થઈ છે. એ તમામ જે કેસ છે એને નિયમન કરાશે. એટલે કે એક કાયદેસરનું વિભાજન એને એક રીતે હવેથી ગણવામાં આવશે. તો આ કરવાની ફરજ સરકારને એટલા માટે પડી છે કે ખેતીની જમીન હવે ખેડૂત ખાતેદારથી જે ખેતીની જમીન છે ધીરે ધીરે ઓછી થતી જાય છે. ખેતીની જમીન ધીરે ધીરે હવે ઉદ્યોગોમાં અને શહેરીકરણના કારણે એક રીતે વેચાતી જાય છે. તો એ સ્થિતિમાં જે ટુકડા ધારો હતો એ અત્યારે એક રીતે અવાસ્તવિક હતો અને ખેડૂતોને વિભાજન વખતે, ખાસ કરીને 2 ભાઈઓને વિભાજન વખતે પણ ઘણી બધી તકલીફ થતી અને ટુકડાનું વેચાણ કરવામાં પણ તકલીફ થતી. તો એ તકલીફ ન થાય અને સરળતાથી જે મહેસૂલી કામ છે એ થઈ શકે એના માટે રાજ્ય સરકારે ટુકડા ધારામાં ફેરફાર કર્યો છે. અને 1948થી લઈ અને 2026 સુધી
ટુકડા ધારા અંતર્ગત ખેડૂતોની સામે જે દંડાત્મક કાર્યવાહી થઈ છે તમામને નિયમન કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.